લાસ્ટ યરની આઈપીએલ ચાલતી હતી, પછી આઈપીએલ પર કોન્ટેન્ટ બનાવ્યા ફની થોડું, એટલે એક બે ચાલે content? નોર્મલ 10-1 અમારા પ્રોફાઇલ વાઇઝ કોન્ટેન્ટ ચાલે. 10,000 વ્યૂ આવ્યા હતા. એટલા ઓછા ફોલોવરમાં એટલા ઓછા ફોલોમાં અમે 10,000 વ્યૂ ટાઈમે તમારે કેટલા ફોલોવર હતા? હજી બી વધારે નહીં. આ યાર નંબર્સમાં શું રાખ્યું? નંબરમાં હા બરાબર છે, નામ મેં ક્યાં રખાય તો નંબર્સ મેં ક્યાં રખાય? લોકો જોવે છે મોટી વાત છે ને. એ જ. પણ અમારા એકચ્યુઅલીમાં દેખાય અમારા બંનેના ભેગા થઈને કહી દઈએ તમને કે 10,000 ફોલોવર છે. અમારા બંનેના ભેગા થઈને 10,000 થાય છે, પણ વ્યૂઝ અમે એવરેજ કરી નાખીએ એટલા એનાથી વધારે એમ. ડેશબોર્ડ તમારું બહુ ઊંચું છે. એક્ઝેક્ટલી. ચુષારા નામ બી થોડું ઘણું કેવું છે. એટલે જ તમે અહીંયા બેઠા છો. નામ તો ઓબ્વિયસલી તમારું છે. ના ના, એ છે ગુજરાતી ક્રિએટરમાં દેખવા જઈએ અહીંયા તો નથી કોઈ કરતું, એ હું તમને ડેફિનેટલી કહું છું. અમારે જેવું એડિટિંગ થી એટલે જ મેં તમને લઈને આવ્યો ને અહીંયા. બસ એટલે એવી રીતે દેખવા જઈએ તો એમની આમ જોવા જઈએ તો આમ અજુકતાનું કોમ્બિનેશન થઈ ગયું ને. બાકી એને પેલા મારી હરિયાણા મારી ટીમનો માણસ છે, એને તો કઈ ખબર જ નથી તમે કેવા છો શું. તો કેવું મેં કીધું ના ના એવું નથી. ઉપર કેમ એ કર્યું? એવું નતું, અમે લોકો જોડે જ હતા. એટલે પછી જયારે મેસેજ આવ્યો ને તમારા ટીમમાંથી, એટલે મને બી આવ્યો, તો સેમ મેસેજ આને બી આવ્યો. અને એનું આઈડી હું જ વાપરું, એન્ટરટેનમેન્ટ ઓર્ડર. એટલે પછી એને બી જોયું આવો મેસેજ આવે છે, એનામાં ભાઈ હતો લોગિન. તો પછી દેખ્યું સેમ છે. એટલે અમે બંને જોડે જ કન્ટેન્ટ કરીએ છીએ, ક્રિએટ એમ. કોઈ બી હોય કોલેબ કરીએ, કોઈ છોકરી જોડે મીન્સ કે વોટ એવર કે બી છોકરી એમ કે ગર્લ જોડે, समझ रहे हो કોઈ બી જોડે અનધર બ્રાન્ડ કોલેબ કરીએ વોટ એવર. વિડીયોમાં યા તો જોડે જ કરીએ કશું કાટ નહીં થાય. ઓકે, કોલેબની વાત ચાલી રહી છે, તો કન્ટેન્ટ કોલેબની વાત ચાલે છે. આ કન્ટેન્ટ તો અમે લોકો જોડે જ મોસ્ટલી જતા હોય છે. એટલે પછી મેં કીધું આપણે જોડે જ જઈશું એમ, એ રીતે પ્રેફરન્સ એ જ હતો. પછી એવી રીતે સેમ જ મેસેજ કરે ભાઈ આ જ બધું handle જોડે આવે એટલે વધારે મજા આવી ને. મેં કીધું ને જોડે આવીશું ને તો બહુ મજા આવશે. હા, એટલે અમે લોકો અહીંયા બી અમને એંગેજ એવી રીતે જ કરે છે, પ્રમોટ એમ કે અહીંયા જે શું કે ઓર્ગેનાઇઝ કરે, ઓર્ગેનાઇઝર, ગરબા, પાર્ટીઝ, એવરીથિંગ. તો અમને લોકોને જોડે જ રીચ આઉટ કરે લોકો એમ કે તમે લોકો જોડે જ કન્ટેન્ટ બનાવો, જોડે જ અમારું પ્રમોશન કરો. તો તમે કરો છો એવું એમ? હા, એ ચાલે જ છે, અમે ચાલે છે. અને અમારા જેવું નથી મેં કરી દઉં કે કોઈ પ્રમોશન અમારે જેવું નહીં કરવું સારી એમાં વેમાં. પછી કોઈ એવું અહીંયા યુકેમાં ગુજરાતી ક્રિએટરની વાત ચાલે છે, મોટો કે હિન્દી અને બીજા તો કરે જ છે લોકો. સારા તો બોલવું નહીં પણ વાત સાચી છે. વાત સાચી, બોલવું નથી પણ વાત સાચી 100%. ના એટલે બધાનો અલગ અલગ જોનર છે. એ તો છે જ, બધાના અલગ અલગ જોનર છે. ઇન્ફોર્મેટિવ કન્ટેન્ટ નહીં વધારે બનાવતા હોય. એમાં ફની કોઈ અહીંયા મોસ્ટલી પબ્લિક ઇન્ફોર્મેશન શેર, જોક્સ એવું કોઈ નથી. પણ એ વધારે લોકોને ગમે છે આજકાલ. હવે ઇન્ફોર્મેશન બહુ થઈ બહુ ગઈ. થઈ ગઈ. એ તો યુટ્યુબ પર જાવ. હા, કે ભાઈ બોરિંગ થઈ યાર જાય. વ્યૂઝ તો ઇન્ફોર્મેશન વાળાને જ આવી રહ્યા છે. તકલીફ ત્યારે થઈ જાય છે. ઉપર વાળા જોડે વાત કરવાની ચાલે છે પછી વાત છે. તો હમણાં ગયું ને 29 માર્ચ કે 30 માર્ચ હતું ને કયું? હા, 29 માર્ચ શનિ રાશિનું પરિવર્તન અચ્છા. એટલે મેઇન કોમેડીમાં એટલે અમારો પહેલા જ ફિક્સ જ છે, કોમેડી જ કરીએ, અમારો હ્યુમર બી સેટ થાય, બધું એવી રીતે અમારો તાલમેલ બેસી ગયો એમ. અને અમે એવી રીતે જ પીરસીએ છીએ કન્ટેન્ટ અમારો એમ. અને લોકોને ઓડિયન્સ અમારા જે છે બંધાયેલા એ લોકોને ખબર જ છે કે આ લોકો કોમેડી છે ને ફની જ છે ને, એમનું નજીકના લોકોને બી ખબર જ છે કે આ લોકો આવા જ છે એમ રીતે. સિરિયસ નોટથી એટલા બધા બી લે નહીં લોકો. અને जलवा है हमारा. એવું નથી એમ પર્સનલ અકાઉન્ટ તો મેં નથી જોયું હજુ. એ તો મેં કીધું કે એટલે જ અમે તમને કીધું કે અમને તમે કેમ બેસાડી દીધા, હજુ અમે તો સક્સેસફુલ બી નથી. ભાઈ મેં એવું વિચાર્યું કે જોયું રાજન એન્ટરટેનમેન્ટ ક્યાં પહોંચ્યું. મારા ખુદનું મારા બ્રાન્ડ કરતો બી વધારે મેં આને એ જ કીધું. મેં કીધું મને પર્સનલમાં મેસેજ આવ્યો ને આને તને એન્ટરટેનમેન્ટમાં આવ્યો કે જેમાં 90 ફોલોવર છે. હજુ તો એના પર્સનલમાં 6,500 ફોલોવર છે. એ સારું છે એનું. કંસાત સાયંગ્યો તો ઓવર ટુ યુ. ઓકે.